આજે સમગ્ર દેશ 80મા સ્વાતંત્રતા દિવસની ગૌરવભેર ઉજવણી કરી રહ્યો છે। દેશભરમાં આન બાન અને શાન સાથે તિરંગો લહેરાઈ રહ્યો છે અને ચારે તરફ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરોથી લઈને ગામડા સુધી સરકારી કચેરીઓ, પોલીસ મથકો, શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો દ્વારા ધ્વજવંદન સહિત દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ક્યાંક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ રહી છે તો ક્યાંક સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ પ્રેમનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। હર ઘર તિરંગાની ભાવના સાથે ઠેર ઠેર તિરંગો લહેરાતો જોવા મળી રહ્યો છે। ભારત માતા કી જય, વંદે માતરમ અને દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। વિવિધ કાર્યક્રમો દરમિયાન દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્માજી, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ અને લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક પરાક્રમી દેશભક્તોને આજે આપણે યાદ કરી અને નમન કર્યું। આપણે સૌ જાણીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ એમના નેતૃત્વમાં સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, સ્વચ્છ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે વર્ષ 2047ને વિકસિત ભારત તરીકે જોવાની એક મહેચ્છા અને એક લક્ષ્યાંક નક્કી કર્યો છે। તેમાં માનનીય મોદીજીએ જનશક્તિને રાષ્ટ્રશક્તિના માધ્યમ તરીકે ગણીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની વિભાવના સાર્થક થઈ રહી છે એવું ચોક્કસ લાગે। જ્યારે આ પર્વની ઉજવણી સુરત ખાતે થઈ રહી છે ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે સુરત સમગ્ર વિશ્વનું સૌથી મોટું વિકાસ પામતું શહેર છે અને એ શહેર એટલા માટે છે કે અહીં દરેક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે અને સાથે સાથે આપણે જોઈએ તો વિશ્વમાં વપરાતા 10 ડાયમંડમાંથી 9 ડાયમંડ સુરત ખાતે પ્રોસેસ થાય છે, પોલિશિંગ થાય છે અને આપણા ભારતમાં બનતા સિન્થેટિક યાનમાં ટોટલ 40% ફાળો સુરતનો છે, ચોક્કસ કહી શકાય। અને સાથે સાથે આપણા ભારત દેશના અનેક કારીગરો, વર્કરો સુરતમાં આવીને સુરતે કારીગરોને સમાવી લીધું છે અને સુરત એક મિની ભારત જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। એટલે સૌ સુરતીઓને ખાસ આજે હું અભિનંદન આપું છું। આમ પણ દરેક સુરતીઓ આનંદ પ્રમોદ અને એમની લહેરી સુરતી તરીકેની એક જે છાપ છે એના લીધે સુરતને સોનાની મુહૂર્ત પણ કહેવામાં આવે છે। माय नेम इज़ प्रियंका रितेश मुरुडकर, नवरंग स्कूल इंग्लिश मीडियम से बात कर रही हूँ। टुडे इज़ आई सेलिब्रेटेड इंडिपेंडेंस डे। बच्चों को आज हम लोगों ने इंडिपेंडेंस डे सेलिब्रेशन कैसे करते हैं वो हम लोगों ने सिखाया है। बच्चों उनके क्लोथ ऑरेंज, वाइट, ग्रीन सब कलर, तीनों कलर के क्लोथ पहन के आए हैं और बच्चों को बहुत मस्त डांस करवाया। सब जगह से उनको ने परेड करवाया, अच्छी तरह उनको ने प्रिपरेशन करवाया और नारा लगवाया जय हिंद करके। हम लोगों ने उन लोगों को नेशनल एंथम, नेशनल सॉन्ग वो सब साथ के हम लोगों ने सेलिब्रेशन करवाया है। जय हिंद। हर वर्षनी जेम आ वर्षे पण 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિનની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉલ્લાસભર્ય માહોલમાં થઈ, જેમાં ગામના અગ્રણીઓ અને નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। તે બદલ આપ સૌનો હું આભાર માનું છું।
नमस्कार नमस्कार सबको। ये ओएनजीसी की तरफ से देश का 80th इंडिपेंडेंस डे सेलिब्रेशन का हमारा शुभकामना है। ओएनजीसी is today proudly celebrating the India's 80th Independence Day celebration. In ONGC, it's a premier energy company which is working in Ankleshwar for the more than 60 years. The exploration and the production we are doing in this area, and it has played a great role in contributing to the India's and Narmada. So here in ONGC we are doing a lot of CSR activities wherever our operational area is there, and we are seeing that all the people are getting whatever the basic needs in the different sector like education, healthcare, infrastructure, and ONGC is doing a remarkable job in this area for the development of the society. In this auspicious occasion of Independence Day, we reaffirm our commitment to the nation and inclusive development. We as a nation, along with we as a ONGC, we work along with the community here, and we as a responsible corporate social entity, we are there to help the society, and we are there always to support the society which are working within our operational area. Let us come together to build a stronger, self-reliant and developed India. आप हमारा सहयोग करें, हम आपका विकास करेंगे. ONGC Ankleshwar wishes all the citizens of Ankleshwar, Bharuch, Surat and the nearby Narmada a very happy 80th Independence Day. जय हिंद, जय भारत और वंदे मातरम.